અચાનક મિત્રો અમારે બહાર જવાનું થયું કે બહાર અમારે કારણ કે ક્યાં જવાનું છે એ તમે આગળ વિડીયોમાં રજો. અમે શું કામ જઈએ છીએ એ પણ તમને વિડીયોમાં કહેશું. અને હા, આ રોડ જાય વિસાવદર અને જુનાગઢ પણ જાય અને આ છે અમારા બગસરાનું પોલીસ સ્ટેશન. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં દઈશું. કારણ કે જો આજનો બ્લોગ તો 4 વાગ્યા પછીનો, કારણ કે અમે આવ્યા છીએ બહાર ક્યાં આવ્યા છીએ હાલો તમને કહું. જો મનસુખ ત્યાં જ છે પૂછવા. આ ગાડી છે અમારી. જો આ છે અમારા ગ્રામ પંચાયતની ઓફિસ અને અમે આવ્યા છીએ દવા લેવા. અને હા, તમને કહેવાનું તો રહી ગયું. હાલો હું તમને અમારા બગસરાની બજારો તમને બતાવી દઉં. જો આ છે ગ્રામ પંચાયત ઓફિસની બજાર. લાઈનથી જવાય બસ સ્ટેન્ડે અને આ જે જવાય પોલીસ સ્ટેશને. જો ત્યાંથી ને તમે આવ્યા આજ આ રૂટ જાય ગામમાં. હાલો તમે આગળ વિડીયોમાં બન્યા રહેજો. ભૂતી ગયો તો આવી જાય. દવાખાનું તો મળી ગયું છે. મનસુખતા ગાડી પાર્કિંગ કરવા ગયા અને ત્યાં જવાનું છે ઉપર. જો કેટલું ફર્યા તઈ દવાખાનું મળ્યું. હાલો મળ્યું હોય તો એટલું ઉપર જઈને દવાખાને હાલો. ફાઇનલી મિત્રો અમે દવાખાનેથી આવતા રહ્યા છીએ. કારણ કે દવાખાને અમારો જો વિડીયો લેવા દીધો નતો. અહીંયા મનાઈ હતી, લખેલું હતું કે વિડીયો લેવાનું મનાઈ છે, એટલે મેં વિડીયો નતો લીધો. એટલે ડાયરેક્ટ આવતા રહ્યા છીએ અહીંયા. કારણ કે મનસુખ અહીંયા દવાખાને જતા હોય. દવાખાને શું કામ જતો હજુ આગળ વિડીયો બને રહેજો અને તમે આગળ કહેશું. કારણ કે હજુ અમે ગાડીને રિપેરિંગ લઈને આવ્યા છીએ. અમારી ગાડી પણ જો રિપેરિંગ થાય છે. જો અહીંયા એક સાથે ગાડીના મનસુખના બે ને અને દવાખાને લઈને આવ્યા. ગાડીને બીમાર પડી ગયા, મનસુખે બીમાર પડી ગયા. તો બે ને બીમાર પડ્યા હતા, બેન દવાખાને લઈને. અને હા, આ બધી ગાડી રહી ને બધી ગાડીઓ સર્વિસમાં હશે. જોઈ લો આટલી ગાડીઓની ભીડ હોય છે ગાડીઓની. જો કારણ કે સર્વિસ બધું સારું કરવામાં આવે છે અને ગાડી પણ સારી કરી દેવાની. સારી. જો અહીંયા અમારી ગાડી તો ચાલુ છે રિપેરિંગ કરવામાં. જો આ બધી ગાડી છે, બધી રિપેરિંગમાં છે. હાલો તમે આગળ વિડીયોમાં બના રહેજો. હાલો હવે અમારી ગાડી થઈ જાય રિપેરિંગ. હવે કારણ કે મોડું બહુ થઈ ગયું. હવે ભાગી ઘરે. જો આયા મનસુખ ગાડી લઈને. કેટલું મોડું થઈ ગયું. હવે ગાડી રિપેરિંગ થઈ. આપણે આવી ગયા છીએ સિયાલમાં. આમાં સિયાલમાં શું જવાનું તમે આગળ વિડીયોમાં બના રહેજો. આ છે અમારા શાક માર્કેટ. જો બગસરાની શાક માર્કેટ તો વાં છે પણ આ કાલ ફ્રૂટની બજાર છે. જો હા, અમારા બગસરાની બજાર તમે જોઈ લેજો. ઓલા ખાંચામાં છે શાક માર્કેટ. અહીંયા તો આપણે કઈ લેવા નથી એટલે અહીંયા જવા નથી. આપણે તો સિયાલમાં હાલો સિયાલમાં વિડીયો ઉતારી દે ન ઉતારી દે. અહીંયા આગળ બના રહેજો તો ઉતારી દે તો ઉતારી. અહીંયા અમારે જવાનું છે. શું હાલો અમે ખરીદી કરવાની છે અમારે. અહીંયા જઈએ અંદર ખરીદી કરવા. વિડીયો ઉતારવાનું મનાય છે કે બનાવવા દો મનાય છે તો કઈ વાંધો નહીં. અને હા મિત્રો, અમારે વાવણીમાં જો કપાસ, સોયાબીન અને માંડવી બધું સારું છે. અને તમે જરા કોમેન્ટ કરજો તમારી બાજુ સિઝન કેવી છે. અમારે તો જો વરસાદ ઓછો એટલે એના કારણે મોસમ સારી ઊભી છે અને મોલ પણ બધા સારા છે. અમારી બાજુની વાવણી જો તમને સારી લાગી હોય અને સારા જોવામાં આવ્યું હોય તો જલ્દી મિત્રો કોમેન્ટ કરી દેજો કે અમારી બાજુનું વાવેતર કેવું છે. ફાઇનલી મિત્રો અમે ઘરે આવી ગયા. જો ઘરે આવવામાં કારણ કે બહુ મોડું થઈ ગયું હતું. હજુ આવ્યા જ છીએ એટલે મોડું નહીં આવ્યા જ છીએ. હજુ આવીને તરત અમે રોટલા બનાવીને તો જો તાર ખાવા બેવું છે. જાય જમવાનું બધું તૈયાર રાખ્યું છે. જો હવે જમવા બેવું છે કારણ કે બહુ મોડું થઈ ગયું હતું. આવીને તરત શાક તો મેલાય છે તૈયાર કાજુ કળીનું. જો કાજુ કળીનું શાક, રોટલી બનાવી, છાશ છે. અને હાલો તમે જમવા કહેતા નહીં કીધું નહીં જમવાનું. હાલો તો આપણે જમી લઈએ. 9 વાગી જશે મિત્રો. 9 વાગ્યા પછીનો જો બ્લોગ ચાલુ વળીને કર્યો છે કારણ કે જો અત્યારે અમે ખાટલામાં પથારી કરી નાખી છે અને બગસરાથી આવવાનું મોડું થયું હતું એટલે ખાવામાં પીવામાં આ વાસણ ખાટલા એવું કર્યું તારા તો 9 વાગી ગયા. અને હા, અમારે બગસરા જવાનું કારણ એ હતું કારણ કે મનસુખનો ગેસનો પ્રોબ્લેમ હતો અને સેજ ગાડીનો થોડોક પ્રોબ્લેમ આવ્યો હતો. પાણી ભરાઈ ગયું હતું એટલે એટલા માટે અમારે બગસરા જવાનું હતું. તો કેવું તો ઘણું છે પણ હવે નથી કેવું કારણ કે મારે લાઈવ ચાલુ કરવાનું છે એટલે બસ હવે આટલો વિડીયો બંધ રાખું છું. અને હા, કહેવાનું તો રહી ગયું એટલે વળીનો બ્લોગ ચાલુ કર્યો કારણ કે માણસો આપણને એવા ઘૂમરા ચડાવે ને
તો દવાખાનાનું માણસો હરખું નામ જ ના આવે આપણને, કારણ કે અમે તો જોયું નતું. અમને તો અમે તો જૂના જાણીતા છીએ બગસરામાં, અમને ખબર જ હોય, પણ નામ વગર આપણને ક્યાં ગોતું. તો ફોન કરવી તો ફોન ઉપાડે પણ નહીં, અને આપણને એડ્રેસ સરખું મળે નહીં, ફલાણી દુકાન સામું, ઢોકળાની દુકાન સામું. પણ એમ ના કહે કે આ દુકાને તમે જાઓ. બોલો, અત્યારે માણસો એવું કરે ને. તો મારે કહેવાનો મતલબ એમ છે કે જો એમને દવાખાનું ન હરખું બતાવો તો આપણને ચીંધાય નહીં, અને ચીંધું હોય તો કાયદેસર એમને હરખું એડ્રેસ દેવું પડે. આ તો એવા થાકી જાય ને, કારણ કે 4 વાગ્યા પછી તો અમે ગયા તા બગસરા, પછી જ્યાં તાર 4:30 જેવું થઈ ગયું, અને પાછું ગોતવામાં આપણને બહુ તકલીફ પડી, કારણ કે ઘડી કે અહીં જાવ ને, ઘડી કે મોટા પોસ્ટ ઓફિસે જાવ ને, ઘડી કે મામલતદારે જાવ ને, એની સામે છે ને ઓલાને સામે છે ને, એમ કરી બહુ ધક્કા ખાધા. અમારી એને આથમી ગયો દવાખાનું ગોતવામાં. પછી માન તો જાણે પૂછીને દવાખાનું ગોત્યું, અને પછી દવા લઈને આવ્યા. ત્યાં તો ગાડી બંધ થઈ જાય. વળી પાછા ગાડીને લઈ ગયા દવાખાને. અહીંયા પછી ગાડીને હરખું બધું નખાયું, હારી કરી ગાડીને. અને મારે કહેવાનું એટલું જ છે કે કોઈ પણ માણસને ઘૂમરે ન ચડાવે, સામું એડ્રેસ દેવા હરખું, એટલે માણસને ગોતવામાં તકલીફ ન પડે, માણસ હેરાન ન થાય. બીજું તો હવે હાલો, કંઈ કહેવું નથી. જે થયું હવે, પણ જડી ગયું એટલે બસ. હવે જડી તો જૂન દવાખાનું, અને દવાઈ પણ લઈ લીધી. એમ ઘરે પણ આવતા રહ્યા. જય માતાજી.